પ્રસ્તુત કરીએ છીએ પ્રાસંગિક. આજનો વિષય છે લોકજીવનમાં વણાયેલા શ્રાવણી પર્વો. સંપાદન પરેશ મારું, પઠન શીતલ વૈષ્ણવ. જીવને શિવ સાથે જોડતો શ્રાવણ માસ શિવ ઉપાસનાનો મહિનો કહેવાય છે, પણ સાથે સાથે લોકજીવનમાં વણાયેલા પંચ પર્વનો અને ઉત્સવોનો મહિનો પણ કહેવાય છે. આ 5 પર્વ એટલે રક્ષાબંધન, બોળચોથ, નાગપંચમી, રાંધણછઠ અને શીતળા સાતમ. આ 5 પર્વનો ઉત્સવ લોક સંસ્કૃતિના ધબકાર લોકમેળા રૂપે આસ્થા અને ભક્તિભાવ સાથે ઉજવાય છે. તો ચાલો આ 5 પર્વની ઉજવણી પાછળ રહેલા કારણો અને મહત્વ જાણીએ. રક્ષાબંધન ભારતનો એક પવિત્ર અને લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષા એટલે સુરક્ષા અને બંધન એટલે સંબંધોનું બંધન. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક એવી રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા તથા સન્માનનું વચન આપે છે. આજના સમયમાં રાખડીનો અર્થ માત્ર રક્ષણ પૂરતો સીમિત નથી રહ્યો. ભાઈ અને બહેન બંને એકબીજાની ખુશી, મુશ્કેલી અને સફળતામાં સાથ આપવાની ભાવના વ્યક્ત કરે છે. બોળચોથ. શ્રાવણ વદ ચોથના દિવસે ઉજવાતું બોળચોથ વ્રત ખરેખર ગાય પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ છે. ગાયને આપણે પુરાણકારોએ માતાનું બિરુદ આપ્યું છે. ગાયના દૂધ, માખણ, ઘી અને છાશ વડે માનવ જીવનનું પોષણ પુરાણકાળથી થતું આવ્યું છે. વળી ગાયની સંતતિ ખેતી કામમાં અત્યંત ઉપયોગી થાય છે. બળદ વડે ખેતર ખેડીને ખેતી કરી ઉપજેલા ધાન્ય દ્વારા સમગ્ર માનવ સમાજનું પણ પોષણ થાય છે. ગાય માતા લોકજીવન સાથે વણાયેલી હોવાથી તેના અનહદ ઉપકાર આપણા પર રહેલા છે. આ માટે આપણા ઋષિઓએ ગાય માતા પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ એ માટે એક દિવસ નક્કી કર્યો, જે બોળચોથ તરીકે ઓળખાય છે. નાગપંચમી. નાગને આપણે દેવતુલ્ય ગણી તેમની પૂજા કરીએ છીએ. નાગદેવને શાસ્ત્રોમાં ક્ષેત્રપાળ ગણવામાં આવ્યા છે. ખેતરમાં વાવેલું ધાન્ય જ્યારે પાકી જાય છે ત્યારે ઘણા પ્રકારના કીડા અને કીટાણુઓને ખોરાક રૂપે ગ્રહણ કરી નાગદેવ તેમનો નાશ કરી આપણા પાકેલા ધાન્યનું રક્ષણ કરે છે. આ માટે આપણે નાગદેવના પણ ઋણી છીએ. નાગદેવના આ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ત્યાં પુરાણ કાળથી શ્રાવણ વદ પંચમીને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. રાંધણછઠ. શ્રાવણ વદ છઠ રાંધણછઠ રૂપે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર અગ્નિદેવનો આપણા પર અનહદ ઉપકાર રહેલો છે. જન્મથી મરણ સુધી અગ્નિદેવનો સંગાથ માનવ જીવન સાથે રહેલો છે. રાંધણ છઠના દિવસે આથી જ ભોજન રાંધી લીધા બાદ ચૂલાને ઠારી દેવામાં આવે છે. ચૂલો ઠાર્યા બાદ એક દિવસ તેમાં અગ્નિ પ્રગટાવવામાં આવતો નથી અને અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે. અગ્નિદેવની આ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે ત્યાં પૌરાણિક કાળથી આ પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. રાંધણ છઠના પછીના દિવસે શીતળા સાતમ પર્વ આવે છે. શીતળા સાતમના દિવસે ટાઢું ભોજન આરોગવાનું એક પૌરાણિક મહત્વ રહેલું છે. આથી રાંધણ છઠના દિવસે વિવિધ પ્રકારના ભોજન રાંધવામાં આવે છે. શીતળા સાતમ. શ્રાવણ વદ સાતમ જગત જનની જગદંબાનું એક મંગલકારી સ્વરૂપ છે. પુરાણોમાં વિવિધ શારીરિક રોગોનું શમન કરનારી દેવી તરીકે શીતળા માતાનો ઉલ્લેખ થયેલ જોવા મળે છે. શીતળા માતા માનવ શરીરમાં રોગોનું શમન કરી શીતળતા પ્રદાન કરે છે. સ્કંદ પુરાણમાં શીતલાષ્ટક નામનું શીતળા માતાનું સ્તોત્રનો નિયત પાઠ પણ કરવામાં આવે છે. વળી ચોમાસાની ઋતુ દરમિયાન વાત, કફ અને પિત્તજન્ય અનેક રોગોનો ઉપદ્રવ થતો હોય છે. આવા સમયે શીતળા માતા આપણી વહારે આવી આપણું રક્ષણ કરે છે. શીતળા સાતમ પર્વના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને રાંધણ છઠના દિવસે રાંધેલું ભોજન માતાને નૈવેદ્ય રૂપે અર્પણ કરવામાં આવે છે. શીતળા માતાની ભક્તિ અને વ્રત માટે જ આપણે પૌરાણિક કાળથી દર વર્ષે આ પર્વને ધામધૂમથી ઉજવીએ છીએ. શ્રાવણ માસમાં અનેક ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણીનો મૂળ સંકલ્પ અધર્મનો નાશ કરી ધર્મ પર વિજય મેળવવા માટે શુભ સંકલ્પો લઈ તેને અમલમાં મૂકી જિંદગી શુભ શિવમય બનાવીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો લોકજીવનમાં વણાયેલા શ્રાવણી પર્વો. સંપાદન પરેશ મારું, પઠન શીતલ વૈષ્ણવ.